નાઈન બાર આવીને તો નરેશે હાથમાં પરફ્યુમ લઈ લીધું. એમ કહેતા હતા લાય તને સાટી દઉં ને થોડુંક હું સાટી લઉં. મેં કીધું હજી મારે તૈયાર થવાનું બાકી છે. એમાં શું થઈ ગયું એ કે તૈયાર પછી થાય છે. પણ પટેલનું પરફ્યુમ છે ને એક નંબર જોરદાર આવે. પછી તો હું મારે તૈયાર થવાનું હતું. હાલો મોડું થઈ જાય સાંડલો ને હેથો હજી બાકી છે. અરે થોડોક પાવડર મેકઅપ ને કરીને મસ્ત ની રેડી થઈ ગઈ. લાગુ છે ને જોરદાર. છોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો થઈ ગઈ મસ્ત ની રેડી. આમથી આમ પોઝ મારતી હતી. નરેશ કે પોઝ મારવા ને છોકરાને તૈયાર કર. પછી તો હું સીધા ગાડીમાં બેહીને અવલબા ફાર્મમાં વેલા બાપુની તિથિ ઉજવે છે. તો જાય બધા સેવામાં ઘણા ખરા ઉભા રહી ગયા છે ને પછી આપણે ગેટની અંદર એન્ટર થવાનું છે. અંદર તો કાજલબેન મળી ગયા, આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. આ બે મારા નણંદ છે ને મારા સબસ્ક્રાઈબર પણ છે. પછી તો હું આ સંગીતાબેન હોતે આવેલા હતા. સંગીતાબેન અમારા ભાણકીબેન ફોટા ને વિડીયો ઉતાર્યા. એટલા વારમાં જમવામાં લાંબી લાઈન. આમાં કેદી વારો આવશે મેં મારા નણંદને કહી દીધું ઘરે જઈને ખાઈ લેજો, અહીંયા કઈ વારો આવે એમ છે નહીં. હું ખુશી બે પ્રસાદી લેવા મળ્યા. પ્રસાદી લઈને સીધા મળી ગયા મને પ્યારા સબસ્ક્રાઈબર. આ બધા મારા ડેલી વિડીયો જોવે છે કે મસ્ત વિડીયો બનાવો. એક સાથે ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા. બધા ફોટો શૂટ કરી લીધો ને પછી દાદાની છોકરી મળી ગઈ. કોઈ દી મારા રૂમે આવે નહીં. પછી તો હું પાછા મને મળી ગયા મારા પ્યારા સબસ્ક્રાઈબર. આ પણ મારા ડેલી વિડીયો જોવે છે. આ આખું ટોળું છે ને એ બધા મારા ફોલોવર છે. ઇન્સ્ટાગ્રામમાં મારા ડેલી વિડીયો જોવે છે ને પછી અમારા મળી ગયા ભત્રીજાભાઈ. હા જો મારા માસીના છોકરાનો છોકરો છે ને અમારા ભાભી. કોઈ દી રૂમે આવે નહીં. ત્યાંથી બહાર નીકળ્યા એટલે સીધા સિસોડાની લારીએ. હા સિસોડે રસ પીવાનો હતો. ગળા લીલા કરવાના હતા. બધાને ઠંડો રસ પાઈ દીધો. નરેશ કે હાલ ભાઈના રૂમે. પછી હું ભાઈના રૂમે ઠંડુ શરબત, વરિયાળી શરબત, લીંબુ શરબત. અરે આ મેડમે ઠંડુ શરબત પાઈ દીધું ને મજા આવી ગઈ. પછી તો હું ઘેરે જઈને માથું દુખતું હતું. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.